ધારાસભ્ય ચૈતર વસાવા વિરુદ્ધ 75 લાખ રૂપિયાની ખંડણી અને ભ્રષ્ટાચાર આક્ષેપોની નિષ્પક્ષ તપાસ માટે નિવૃત્ત જજની એસઆઈટી રચના કરવા અંગે પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી સંદીપ માંગરોલાએ મુખ્યમંત્રીની લેખિત રજૂઆત કરી છે. તો આપ જિલ્લા પ્રમુખે વળતો પ્રહાર કરી સહકારી સંસ્થાના કથિત ભ્રષ્ટાચારનો મુદ્દો ઉછાળ્યો છે. કોંગ્રેસ પ્રદેશ મહામંત્રી સંદીપ માંગરોલાએ મુખ્યમંત્રીને લખેલ પત્રમાં જણાવ્યું છે કે તાજેતરમાં નર્મદા જિલ્લામાં ધારાસભ્ય ચૈતર વસાવા પર કોન્ટ્રાક્ટ અને કાર્યપાલક ઇજનેર પાસેથી 75 લાખ રૂપિયાની ખંડણી માંગવાના ગંભીર આક્ષેપો થયા છે. આ મામલો સાંસદ મનસુખ વસાવા દ્વારા ઉઠાવવામાં આવ્યો છે અને કલેક્ટર નર્મદા સુધી પહોંચ્યો છે અને જનતામાં કલેક્ટરના બે અલગ અલગ નિવેદનોને કારણે ઉલઝન અને શંકા ઊભી થઈ છે. બંને પક્ષો સંડોવાયેલા હોવાની આશંકા હોવાથી માત્ર રાજકીય આક્ષેપોથી આ મામલો પૂરો ન થઈ શકે. ન્યાય અને પારદર્શિતા જળવાઈ રહે તે માટે આ પરિસ્થિતિની નિષ્પક્ષ તપાસ અત્યંત જરૂરી છે. આથી મારી સ્પષ્ટ માંગ છે કે નિવૃત્ત ન્યાયાધીશની અધ્યક્ષતામાં એક સીટ રચવામાં આવે. આ સમિતિ સ્વતંત્ર રીતે તપાસ કરીને જે કોઈ દોષિત હોય તેમની વિરુદ્ધ કાયદેસર પગલાં લેવામાં આવે. સંદીપ માંગરોલાની આ રજૂઆત સામે ભરૂચ જિલ્લા આપ પ્રમુખ પિયુષ પટેલે પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે ભૂતકાળમાં સહકારી સંસ્થાના કથિત ભ્રષ્ટાચારના આક્ષેપો તેઓ પર થયેલા છે અને તેઓની કોંગ્રેસના જ કેટલાક નેતાઓ ભાજપના લોકો સાથે ધંધો કરી રહ્યા છે તે સ્પષ્ટ કરી દેવું જોઈએ. આમ ભાજપ અને આપ વચ્ચેના આક્ષેપ અને પ્રતિ આક્ષેપના યુદ્ધમાં હવે કોંગ્રેસ પણ ઝુકાવ્યું હોય તેમ લાગી રહ્યું છે. સંદીપભાઈ માંગરોલાએ એ ના ભૂલવું જોઈએ કે 4 ઓક્ટોબર 2021ના દિવસે એમના વિરુદ્ધની અંદર 85 કરોડ રૂપિયાનો એક જે સહકારી જે મંડળી છે ગણેશ સુગર અને વટાળિયા સુગર, આની અંદર એમની જે કૌભાંડ જે કર્યા હતા, જે ઉચાપત કરી છે, એ એમને ભૂલવું ન જોઈએ. એમાં એમને જેલ પણ ભોગવી ચૂકેલા છે. આ સંદીપભાઈ માંગરોલા ફક્ત આવી રીતે આરોપો લગાવી શકે છે, પરંતુ હું એટલું કહેવા માંગુ છું કે સંદીપભાઈ, તમે જે રીતે આરોપો લગાવ્યા છે તો એની ઉપર સ્પષ્ટ તમારે કરી લેવું જોઈએ કે તમારા કેટલાક નેતાઓ કોંગ્રેસના આજે ભાજપના નેતાઓ સાથે મળી અને ધંધા કરી રહ્યા છે આ જીઆઈડીસી ની અંદર. ને ચૈતરભાઈની વાત રહી તો ચૈતરભાઈએ જે 50 કરોડનું જે કૌભાંડ બહાર પાડ્યું, આ લોકોએ જે ખર્ચો જે કર્યો છે અને જે આદિવાસી જે હક અધિકારના જે રૂપિયા હતા એની અંદરથી આ લોકોએ જે ખર્ચો કરી નાખ્યો છે, એક કૌભાંડ બહાર પાડ્યું. એટલે મનસુખભાઈ વસાવા પણ આની ઉપર એક પડદો નાખવાનું કામ કરી રહ્યા હોય એમ એમને આ 75 લાખની એક ખંડણીનો એક મુદ્દો બનાવી દીધો છે અને 50 કરોડનો જે હિસાબ આપવાની જગ્યાએ આ લોકોએ એ મુદ્દાને ડાયવર્ટ કરવા માટે આ આશયથી આજે ભાજપ અને કોંગ્રેસ બંને ભેગા થઈ અને ચૈતરભાઈને ખોટા કેસની અંદર ફસાવાનું કાવતરું કરી રહ્યા હોય એટલા માટે આ એમને એક લેટર લખેલો એવું દેખાઈ રહ્યું છે. ચૈતરભાઈ ઉપર અગાઉ પણ આવા આક્ષેપો કરવામાં આવ્યા હતા કે ચૈતરભાઈ જીઆઈડીસી માંથી પૈસા લે છે, કેટલાક અધિકારી પાસેથી પૈસા લે છે, પરંતુ સાબિત નથી થઈ શક્યા. આપણે સૌએ જોયું કે 88 દિવસની જેલ એમને ભોગવી, કોઈ પણ કારણસર એમને આ જે 88 દિવસની જે જેલ ભોગવી એમાં કાચનો ગ્લાસ મારવો, હાફ મર્ડરની કલમો લગાવી, ત્યારે આજ દિન સુધી એ સાબિત નથી થઈ શક્યું. છતાં પણ એમને 88 દિવસની એમને જેલમાં રાખવામાં આવે. આગામી જે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતો અને નગરપાલિકાઓની અંદર ભાજપ અને કોંગ્રેસ એમની પોતાની હાર ભાડી રહી છે. એટલા માટે આવા આક્ષેપો કરી આમ આદમી પાર્ટીનો વ્યાપ અને ચૈતરભાઈનો વ્યાપ જે ગુજરાતમાં વધી રહ્યો છે એને અટકાવવાનું કામ આ ભાજપ અને કોંગ્રેસ કરી રહી છે. અત્યારે જે રીતે મનસુખભાઈએ જે નિવેદન આપ્યું છે એના ઉપરથી સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે આ સરકારને અને સરકારી અધિકારીને દબાણ કરી રહ્યા છે કે ગમે તેમ કરીને ચૈતરભાઈને અટકાવો. આદિવાસી વિસ્તારની અંદર જે રીતે મનસુખભાઈની જે માનસિકતા જે છતી પડી ગઈ છે, મનસુખભાઈ છતાં પડી ગયા છે. 35-33 વર્ષ થઈ ગયા. 33 વર્ષની અંદર આજે એમને કોઈ પણ પ્રકારનો વિકાસ એમને આદિવાસી વિસ્તારોની અંદર કર્યો નથી. એમની સરકારની અંદર એમનું પોતાનું બોલેલું ચાલતું નથી. એટલે હવે સરકારી અધિકારીને અહીંયા એક મહોરો બનાવી રહ્યા એવું દેખાઈ રહ્યું છે.